રુચિર સર ની ડોટરની હું ગુરુ કહેવાઉં, બટ હી ઇઝ એન અમેઝિંગ પર્સન. અને મમ્માની જે પરિસ્થિતિ હતી કે બહુ સોજો હતો પગમાં, અને we were in contact with Ruchir sir since like more than 1 month, and it was in and out. મમ્માને કોન્ફિડન્સ નહોતો આવતો, ખાસું બધું પાછું બી ઠેલાયું, પણ તકલીફ વધી એટલે પછી હું એમને અહીંયા લઈ આવી. તો સર વોઝ વેરી પોઝિટિવ, વિથ પોઝિટિવ એટીટ્યુડ. હી વોઝ લાઈક કે તમે કરાવી લો, કશું નહીં થાય, હું છું ને, બેઠો છું ને. એન્ડ સિરિયસલી ટુડે ઇટ ઇઝ જસ્ટ સેકન્ડ ડે અને મમ્મા ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. એમનામાં એટલો કોન્ફિડન્સ સરે ભર્યો છે કે એમ કહે છે કે હું જાતે જ ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ. અને એકચ્યુઅલી શી ડીડ. બીજું એનું હોસ્પિટલનું જે એમ્બિયન્સ છે, જે ક્લેનલીનેસ છે, સ્ટાફ ઇઝ લાઈક ઓલ ધ ટાઈમ દે વેર ઓન ધેર ટોઝ. કે અમારે એક કહેવા ખાલી કંઈક જઈએ કંઈક હોય ને તે ઇમિડિયેટલી કહેવું. અને સર વોઝ કોન્સ્ટન્ટલી ઇન ટચ વિથ મોમ, એન્ડ હી ઇઝ અ કમ્પ્લીટલી પોઝિટિવ પર્સન. બહુ જ મજા આવી. એટલે વી આર પ્લાનિંગ કે હવે બીજું કરાવવું થાય કે બીજા કોઈને બી થાય ને તો હું એરિયા બધું